નમસ્કાર. આજની વાત છે પંચમહાલ વિસ્તારના હવામાન વિશે, ખાસ કરીને ખેડૂતો માટે. કારણ કે આવનારા 2-3 દિવસ માટે એક અગત્યની સૂચના આવી છે. આ માહિતી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પંચમહાલ તરફથી છે. તો ચાલો આની વિગતો સમજીએ. હા, બિલકુલ. આ માહિતી સીધી કૃષિ વિજ્ઞાન કેન્દ્રથી છે અને એમના જે કૃષિ હવામાન નિષ્ણાત છે સુનિલ યાદવ એમના માર્ગદર્શન હેઠળ તૈયાર થઈ છે. એટલે સ્ત્રોત એકદમ પાક્કો છે. આ સૂચના મુખ્યત્વે આવતા એમ સમજો ને 2-3 દિવસના હવામાનનો અંદાજ આપે છે. અચ્છા, 2-3 દિવસ. શું છે મુખ્ય વાત? વરસાદની શક્યતા છે? હા, વરસાદની વાત તો છે જ, પણ એની સાથે બીજી 2 બાબતો પણ ધ્યાનમાં રાખવા જેવી છે. એમ કઈ કઈ? પહેલા વરસાદનું કહો ને. જો સૂચના પ્રમાણે આગામી 2-3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હળવાથી મધ્યમ એટલે બહુ ભારે નહીં, જે પાક માટે કદાચ સારું કહેવાય. પાણીની જરૂર હોય તો? હા, એ દ્રષ્ટિએ તો સારું જ. જમીનમાં ભેજ જળવાય. પણ વાત ત્યાં પૂરી નથી થતી. એટલે બીજું શું છે? બીજી મહત્વની વાત છે પવન. સૂચનામાં કહ્યું છે કે પવનની ગતિ લગભગ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ઓહ, 40 કિલોમીટર પ્રતિ કલાક. એ તો મતલબ સારો એવો તેજ કહેવાય. હા, એને હળવો ન ગણી શકાય. તો આટલો પવન, એની શું અસર થાય ખેતી પર કે સામાન્ય રીતે પણ? જો 40 કિલોમીટરનો પવન હોય ને, તો જે ઊભા પાક હોય, ખાસ કરીને જે નાજુક તબક્કામાં હોય, એને નુકસાન થઈ શકે. ડાળીઓ તૂટે, છોડ નમી જાય. જો ફળ-ફૂલ બેસવાનો સમય હોય તો એ ખરી પડે. અને જો વરસાદને લીધે જમીન પોચી હોય તો મૂળમાંથી ઉખડી પણ શકે. સમજાયું. એટલે આ એક ચિંતાનો વિષય ખરો, વરસાદની સાથે તેજ પવન. બરાબર. ચોમાસામાં પવન હોય પણ આટલી ગતિ હોય ત્યારે સાવચેતી રાખવી જરૂરી બને છે. અને પેલી ત્રીજી બાબત, તમે કહ્યું તું 3 વાત છે. હા, ત્રીજી વાત છે વીજળીની શક્યતા. વરસાદી વાતાવરણ હોય એટલે વીજળી પડવાની શક્યતા તો રહે જ, પણ એને નજરઅંદાજ ન કરાય. ખાસ કરીને ખેતરમાં કામ કરતા લોકો માટે, પશુપાલકો માટે, જે ખુલ્લામાં હોય એમના માટે આ જોખમી છે. ખરું કહ્યું. એટલે જાનમાલની સલામતીનો પણ પ્રશ્ન છે. મોટા ઝાડ નીચે ઊભા ન રહેવું, ખુલ્લા મેદાનમાં ન જવું, એ બધું ધ્યાન રાખવું પડે. ચોક્કસ. સલામતીના જે સામાન્ય નિયમો છે એનું પાલન કરવું જ જોઈએ. મજબૂત આશ્રયસ્થાનમાં રહેવું, ઇલેક્ટ્રિક વસ્તુઓથી દૂર રહેવું. તો આખી વાતનો સાર કાઢીએ તો પંચમહાલ વિસ્તારમાં આગામી 2-3 દિવસ શું અપેક્ષા રાખવાની? હળવાથી મધ્યમ વરસાદ, 40 કિલોમીટર સુધીનો પવન અને વીજળી પડવાની શક્યતા, એમને? હા, બરાબર. આ 3 મુખ્ય મુદ્દા છે. એટલે હવામાન થોડું સાચવીને કામ લેવા જેવું રહેશે. વરસાદથી ફાયદો થાય, પણ પવન અને વીજળીથી નુકસાન અને જોખમ પણ છે. એટલે ખેડૂતોએ પાકને બચાવવા કંઈક કરવું પડે, જેમ કે ટેકા આપવા કે પાણીનો નિકાલ બરાબર રાખવો, અને બધાય સલામતીનું ધ્યાન રાખવું પડે. બિલકુલ. કોઈ પણ આયોજન કરતા પહેલા આ હવામાનની આગાહી ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. ખરેખર, આવી ચોક્કસ માહિતી સમયસર મળે એ બહુ મહત્વનું છે. અને અહીં જ એક બીજો વિચાર પણ આવે છે. હવે જો આપણને આવી સ્થાનિક આગાહીઓ મળે છે, ચોક્કસ વિસ્તાર માટે, ટૂંકા ગાળા માટે, જેમ કે આ કેવીકીની સૂચના, આ ફક્ત જાણકારી નથી પણ નિર્ણય લેવામાં મદદ કરનારું સાધન છે. તો વિચારવા જેવી વાત એ છે કે આપણે સૌ, ખેડૂતો હોય, સ્થાનિક તંત્ર હોય કે સામાન્ય નાગરિકો, આપણે આવી સચોટ માહિતીનો સારામાં સારો ઉપયોગ કઈ રીતે કરી શકીએ, જેથી નુકસાન ઓછું થાય અને ફાયદો વધે? શું આપણી પાસે એના માટે કોઈ વ્યવસ્થિત પદ્ધતિ છે? કોઈ આયોજન છે? આ એક મોટો સવાલ છે જેના પર ખરેખર વિચારવું જોઈએ.